બહુચર્ચિત પાદરાનો મુજપુર ગંભીરા બ્રિજ. મુજપુર ગંભીરા બ્રિજની અનામત ઘટના વિશે આપણે સૌ જાણીએ છીએ. 22 લોકોના જીવ ગયા એવો જ આ મુજપુર ગંભીરા બ્રિજ, જેને તૂટી પડતા અનેક પરિવારો વિખેરાયા હતા, અનેક તાલુકા જિલ્લાના સંપર્કો તૂટ્યા હતા. મિત્રો, છેલ્લા કેટલાય દિવસોથી આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છે, સમાચારો, રીલ્સ જોઈ રહ્યા છીએ કે મુજપુર ગંભીરા બ્રિજનું કામ શરૂ થઈ ગયું છે, રિપેરિંગ કામ થઈ ચૂક્યું છે અને ટેમ્પરરી બ્રિજની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ત્યારે એ વાત સાચી છે, માત્ર 2 વ્હીલર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠીંગણા મારવાની કામગીરી શરૂ કરવામાં આવીને આજે ઠીંગણું લગાવી પણ દેવામાં આવ્યું છે. સ્ટીલનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું ને તેમાં જે તૂટેલો ભાગ છે તેને ક્યાંક ને ક્યાંક રિપેર કરી માત્ર 2 વ્હીલર આણંદ જિલ્લાથી, બોરસદથી, આંકલાવથી પાદરા તરફ આવી શકે, પાદરાથી એ તરફ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે ખૂબ મોટું જન આંદોલન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, લોકોના સહકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં જ આગેવાની લેનાર હર્ષદસિંહ પરમાર આપણી સાથે છે, તેઓ સાથે પણ વાત કરીશું. હર્ષદસિંહ, ઘણા સંઘર્ષો બાદ, સરકારના ઘણા અલ્ટિમેટમ આપ્યા બાદ આજે અંતે આ બ્રિજનું રિપેરિંગ, ઠીંગણા મારું કામગીરી પૂરી થઈ છે અને લોકો બાઇક લઈને જતા થયા છે. બિલકુલ લાગે છે લોકો સુરક્ષિત મહેસૂસ કરતા હશે. ખૂબ લાંબી લડત બાદ ભાવિનભાઈ, તમે પણ અમારી સાથે હતા. ભાઈ લખન દરબાર હોય, સંજયસિંહ રાજ હોય, કિરણસિંહ ચાવડા હોય, વિજયસિંહ પડિયાર હોય અને તમામ આગેવાનો સરપંચશ્રીઓના સાથ સહકારથી માં મહીસાગરના આશીર્વાદ લઈ ખૂબ મોટું જન આંદોલન કર્યું હતું. જન આંદોલનમાં અમારી સીધી એક જ વાત હતી કે વૈકલ્પિક માર્ગ આપો, કારણ કે વડોદરા અને આણંદ જિલ્લાનો મુખ્ય માર્ગ જીવાદોરી સમાન ગણાતો આ મુખ્ય માર્ગ કોલેપ્સ થવાથી, તૂટી જવાથી 22 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા અને વિક્રમ પડિયાર નામનો વ્યક્તિ આજે પણ અહીંથી મળી શક્યો નથી. આ સરકારની ટેકનોલોજી છે, આ સરકારનો વિકાસ છે. તમે જોઈ શકો છો કે 10 દિવસ લગી સર્ચ ઓપરેશન ચાલુ રહે અને એક સામાન્ય વ્યક્તિને તમે સર્ચ ઓપરેશનમાં ફાઇન્ડ નથી કરી શકતા અને તમે ખૂબ મોટી વાત કરો છો, મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો, વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો અને દેશને એવું કહેવા માંગો છો ખૂબ આગળ વધી રહ્યો છે. ત્યારે મારે કેવું છે આ બધા તમામ નેતાઓ અને પક્ષોને કેવું છે, એક વિક્રમ પડિયાર નામનો નરસિંહપુરાનો દીકરો આજે પણ મળ્યો નથી. જો તમારી તાકાત હોય તમારે ઓધી બતાવો તો ને. આ જન આંદોલન એટલા માટે કરવું પડ્યું હતું કારણ કે મહી નદી કિનારે આજુબાજુ તમામ ગામો વસેલા છે અને મુખ્ય જીવાદોરી સમાન આ બ્રિજ હતો. દહેજથી વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને તમામ જોડતા વાહનો, હેવી ટ્રાફિક અહીંયા આગળથી પસાર થાય છે અને પાદરા ખૂબ મોટી જીઆઈડીસી છે, એટલે આણંદ જિલ્લાના હજારો યુવાનો પાદરા જીઆઈડીસી ખાતે પોતાનો રોજગાર, પોતાનું જીવન ગુજારવા માટે અહીંયા આગળ નોકરી અર્થે આવે છે. ત્યારે ખૂબ લાંબી લડત બાદ તમે પણ અમારી સાથે હતા. તમે પત્રકાર તરીકે નહીં પણ એક સાચા સેવક તરીકે અમારી સાથે પડખે ઉભા રહ્યા હતા અને ભાઈ લખન દરબાર હોય, કિરણસિંહ ચાવડા હોય, તમામ આગેવાનો, જસપાલસિંહ ધારાસભ્ય હોય પૂર્વ અને તમામ અમારા આગેવાનો થકી આપણે જન આંદોલન કર્યું અને એનું પરિણામ તમે જોયું હોય. ત્યારબાદ પણ 2 મહિના સુધી આ લોકોના પેટમાંથી પાણી નતું હલ્યું અને મેં પછી એક જાહેરાત કરી હતી હું અન્નનો ત્યાગ કરવા જઈ રહ્યો છું. એટલે અમુક ફેસબુકે આવીને પેટમાં દુખ્યું હતું. તો ભાઈ જો તમારે કરાવતું, આજે 6 મહિના, 6 મહિનામાં બ્રિજ તૂટી ગયો હતો તો ત્યારે તમારે કરાવી દેવું જોઈએ ને. તમે કોની રાહ જોતા હતા? તમને કોઈ સાહેબ ફોન કરે એની રાહ જોતા હતા? અરે ભાઈ, અમારા ખેડૂતો, અમારા યુવાનો, અમારા કર્મચારીઓ, અમારા વિદ્યાર્થીઓને, હજારો યુવાનોને તકલીફ પડતી હતી. એટલા માટે મારે બોલવું પડ્યું હતું. મારો મત વિસ્તાર હતો અને મારા મત વિસ્તારની જેટલી પણ તાકાત હતી એ તાકાતથી બોલીને આજે 9.12 કરોડના ખર્ચે રાજ્યના મંત્રીએ જાહેરાત કરી રાખે કે હર્ષદસિંહ આંદોલન ના કરે અને વૈકલ્પિક માર્ગની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે ખૂબ લાંબી લડત બાદ આ સૌની જીત થઈ હતી. કારણ કે આ બધી ટેકનોલોજી મને તો બહુ લાગતું નથી અમને કોઈ બહુ મોટું કામ કર્યું છે, તે છતાં આપણા લોકોને રાહત છે. તેમજ તમે જોયું છે પ્રયાગરાજમાં ખૂબ મોટા 2 કિલોમીટર સુધી વૈકલ્પિક માર્ગો બનાવ્યા હતા. તેની ટેકનોલોજી પણ આ લોકો લાવી શકે નથી. બિહારમાં પટનામાં પણ હજુ પીપા પુલ છે. એ બધા મહિના તૈયાર થઈ જાય ને આ બધાને 9, 6 મહિના થઈ જાય એની રાહ જોવી પડે ભાવિનભાઈ. એટલે આપણા ગુજરાત માટે, પાદરા માટે, વડોદરા માટે શર્મનાક બાબત ના કહી શકાય. એક છોકરાને તમે સર્ચ કરી શક્યા નથી, એટલે ખૂબ ગંભીર બાબત છે. પણ આગળથી આ નવો બ્રિજ બની રહ્યો છે, એમાં ક્યાંક કચાશ ના રહે. આપ સૌ આગેવાનોની અમારી બધાની જવાબદારી છે અને અમે પૂરી કરીશું. હર્ષદસિંહ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાતો થતા પહેલા જ સરકારના લોકોને તો ખબર જ હોય કે ક્યારે કઈ જાહેરાત થવાની છે. બિલકુલ. ત્યારે સરકારની આ ચૂંટણી અંગેની જાહેરાત થતા પહેલા, તાલુકા જિલ્લા પંચાયતની જાહેરાત, ચૂંટણીના દિવસોની જાહેરાત થતા પહેલા કેટલાક નેતાઓ ગઈકાલે અહીંયા આગળ આવ્યા, હાર પહેરાવાનું કર્યું, મીડિયાવાળાને બોલાયા અને વિડીયો બનાવડાવે. શું કહેશો એમના વિશે? હું એમને એટલું જ કહેવા માંગીશ કે જયારે બ્રિજ તૂટ્યો, આટલી બધી જર્જરિત હાલત હતી, અમે સરકારશ્રીના તમામ લાગતા વળતા ડિપાર્ટમેન્ટોને
મુખ્ય અધિકારીઓને રજૂઆત કરી હતી કે આ ખૂબ જર્જરિત બ્રિજ છે અને તૂટી જવાની સંભાવના છે. અમે સૌ આગેવાનો ભેગા મળી રજૂઆતો કરતા હતા, પણ ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ અને સરકારની મિલીભગતના કારણે આ જે બ્રિજનો કોલેપ્સ થઈ ગયો હતો અને આ બ્રિજ નીચે તૂટી ગયો હતો અને 22 નિર્દોષ લોકોનું મૃત્યુ થયું હતું. અને સરકાર જયારે ચૂંટણી આવે તે ઘડી મરામત કરે, એમ્બ્રોઇડરી કરે, ડિઝાઇન કરે, બધું કરે અને તૈયાર કરીને ચાલુ કરી દે. એટલે મેં તમને બિહાર પટનાનું અને પ્રયાગરાજનું ઉદાહરણ એટલા માટે આપ્યું, ત્યાં આગળ પણ બ્રિજ બના છે, 1 મહિનામાં તૈયાર થઈ જાય છે. આપણા માટે નવી ટેકનોલોજી કઈ છે ને, આ બીજા રાજ્યો કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? પણ ક્યાંક ગુજરાત માટે આ શર્મનાક બાબત કહેવાય. આનાથી પાદરા તાલુકાના નેતાઓને શીખવું જોઈએ કે તમારો મત વિસ્તાર તમે કોઈ લેટર લખ્યો, એમને કોઈ લેટર લખ્યો ને એમને રજૂઆત જ નહીં કરી. વૈકલ્પિક માર્ગ શું છે એમને કોઈ દિવસ બોલ્યા છે એ પૂછજો તમે. ખાલી મીડિયાના તમામ મિત્રોને હું કહેવા માંગુ છું, હા, એક ફોન કોલ તમામ, પણ એમનાથી કશું થયું નથી ને ખાલી ફોટા પડાવવા આવ્યા છે. આખી દુનિયાને ખબર છે, એના લોકોને ખબર છે. તમે લોકોનું જે સ્ટેટમેન્ટ લો, હું મારી વાત નથી કરતો. એટલે ક્યાંક ને ક્યાંક પાદરાના નેતાઓએ ખાલી ફોટો સેશન માટે આવ્યા હતા. આપણે અભિનંદન પાઠવીએ છીએ, શુભકામનાઓ પાઠવીએ છીએ. કારણ કે 22 લોકો મરી ગયા હોય, એક છોકરો તમારાથી સર્ચ ઓપરેશન ના થતો હોય ને તમે નેતાગીરી કરવા આવતા હોય તો તમારા માટે પણ શર્મજનક બાબત કહી શકાય. એટલે એમને સુધરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક આપણો વિક્રમ પડિયાર આજે મળ્યો હોત તો એમના માતા પિતા આજે અંતિમ સંસ્કાર કર્યા હોય. કારણ કે પુત્રનો સંસ્કાર કરવામાં આવે, આપણા હિન્દુ જે ધર્મ પ્રમાણે જે જોઈએ તો એને આપણે અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે, પણ એ કરી શક્યા નથી. કારણ કે આજ આપણું મેક ઇન ઇન્ડિયા છે, આજ આપણું મેક ઇન પાદરા છે અને આજ આપણે મેક ઇન પાદરાના આપણા નેતાઓ છે. ચોક્કસથી આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ એમ કે બ્રિજની શરૂઆત થઈ ચૂકી છે અને જે ઠીંગડા મારો કામગીરી હતી, જે બ્રિજનો સ્ટીલનું જે સ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું, અત્યારે ઘણી મોટી સંખ્યામાં આગેવાનો સવાર થઈ જ અહીં આગળ છે અને આજરોજ જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકો માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ એમ કે આ પ્રકારે મુજપુર ગંભીરા બ્રિજની બનાવવાની શરૂઆત કરવામાં આવી અને તેને પણ મુજપુર ગંભીરા બ્રિજનો જે ભાગ તૂટ્યો હતો તે ભાગને સ્ટીલ સ્ટ્રક્ચરથી બનાવવામાં આવ્યું છે. 12 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રકારે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ એમ આ પ્રકારે અહીં આગળ રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે, વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો છે. આ જ જે છે આ જ જગ્યા, આ જ સ્લેબ જે છે આ જ જગ્યાએ બ્રિજના કેટલાક ભાગ અહીંથી તૂટી પડ્યા હતા અને આ જ જગ્યાએ અહીંથી નીચે લોકો પડ્યા હતા અને લોકો દટાઈ ડૂબીને મૃત્યુના ભોગે કહી શકાય કે મૃત્યુના ભોગે પહોંચ્યા હતા. ત્યારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો બાઇક સવારો અહીંથી સવાર થઈ રહ્યા છે. ત્યારે આ જે છે મુજપુર ગંભીરા બ્રિજ છે ને મુજપુર ગંભીરા બ્રિજ પર જે પ્રકારે હોનારત સર્જાઈ હતી, મુજપુર ગંભીરા બ્રિજ પર જે પ્રકારે 22 લોકોના મોત થયા હતા અને જે પ્રકારે વાત કરીએ તો આ એક એવી ઘટના હતી કે જે ઘટનામાં ન માત્ર 22 લોકોના પરિવારો રજડ્યા હતા, પરંતુ અનેક લોકોના, અનેક પરિવારોના કહી શકાય કે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓનો ઉદ્ભવ થયો હતો. કેટલાક લોકોના રોજગાર છૂટી ગયા, કેટલાક લોકોએ નોકરીમાંથી રાજીનામું મૂકવા પડ્યા, કેટલાકને છૂટા કરવામાં આવ્યા, આર્થિક તંગી આવી, કેટલાકના સંબંધો બંધાયેલા તૂટાયા છે. ઘણા બધા પરિણામો આમાં આવ્યા છે. ત્યારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું માળખું અહીં આગળ બનાવવામાં આવ્યું છે ને બાજુમાં હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમેરા પર્સનને કહીશ કે આપણે જોઈ શકીએ છીએ એમ નવો બ્રિજ બનાવવાની પણ કામગીરી બાજુમાં શરૂ છે. નવો બ્રિજ બનાવવાની પણ કામગીરી થઈ રહી છે. જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે નદીમાં હાલ નવો બ્રિજ બનાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. લગભગ આ 6 મહિના વર્ષની અંદર પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા અંદાજા લગાવવામાં આવી રહ્યા છે અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે બ્રિજનું રિપેરિંગ કામ તો કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં નવો બ્રિજ પણ ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે ગઈકાલે પાદરાના કેટલાક નેતાઓ આવીને અહીં આગળ સીન સપાટા કર્યા છે, પરંતુ મૂળ વાત એવી છે કે 22 લોકોના પરિવાર રજડ્યા હોય ત્યારે 9 મહિના 12 મહિના પછી વૈકલ્પિક વ્યવસ્થા થઈ તે પણ લોકોના જન આંદોલન પછી તે એક સરકાર માટે શર્મજનક બાબત છે.